વિસાવદર આર્ય સમાજ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો। રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા દર મહિનાના છેલ્લા શુક્રવારે યોજાતા નેત્રયજ્ઞની અંદર આજે વિશેષ આયોજનના ભાગરૂપે અરવિંદભાઈ પાનસુરિયા તેમજ ધારી ફોરેસ્ટ ઓફિસર તરીકે ઉપસ્થિત રહેલા શ્રી વાળા સાહેબ, નિવૃત્ત આરએફઓ બાલા સાહેબ તેમજ મહેતા સાહેબ જનકલ્યાણ ટ્રસ્ટમાંથી ઉપસ્થિત રહી અને અર્જુન બાપુ વૈદ મેટોડા કાયાકલ્પ આયુર્વેદિક ફાર્મસી એમના સહકારથી વિસાવદરમાં દર મહિનાના છેલ્લા શુક્રવારે નેત્રયજ્ઞની સાથે સાથે કેન્સરગ્રસ્ત દર્દીઓના એમના છેલ્લા રિપોર્ટ લઈ અને આવે યોગ અને દવા બંનેના માધ્યમથી આજે વિસાવદર આર્ય સમાજની અંદર ઘણા સમયથી નેત્રયજ્ઞની સાથે સાથે કેન્સરગ્રસ્ત દર્દીઓની પણ સારવાર કરવામાં આવે છે। આજના કેમ્પની અંદર 385 જેવી ઓપીડી થયેલી છે અને 135 જેવા ઓપરેશન થશે। સર્વોને અસ્તુ, નમસ્તે, જય ભારત। हरिओम। सतनाम बंदी साहेब, मैं वैद अर्जुन बापू सन्यासी कायाकल्प आयुर्वेदिक औषधों मेटोड़ा राजकोट विसावदरनी अंदर नेत्रयज्ञ અને અહીંયા કેમ્પનું જે આયોજન થાય છે મહિનાના છેલ્લા શુક્રવારે, તો એ છેલ્લા શુક્રવારે અમે અહીંયા કેન્સરની દવા એકદમ વિનામૂલ્યે દેવા માટે આવીએ છીએ અને મારો એક જ મકસદ છે કે જેટલું બને એટલું કેન્સરની દવા વિનામૂલ્યે બધાને મળતી રહે એના માટે અમે અલગ અલગ જગ્યાઓ પર કેમ્પો કરીએ છીએ। અને બીજું કે જેમને જેમને અમારી દવા આપીએ છીએ એમને બધાને બહુ સારો એવો ફાયદો થાય છે। તો મારે બધાને એક અપીલ કરવાની છે કે રાજકોટ કાયાકલ્પ આયુર્વેદિક ઔષધાલય વિસાવદરમાં અને ગૌધુલી ગૌશાળા એટલે કે જામકાંડોળા ત્યાં પણ અમે કેમ્પ કરીએ છીએ અને હાલમાં અત્યારે 2 તારીખે અમદાવાદ પણ અમારો કેમ્પ છે। જે અમે કેન્સરની દવા જે કરીએ છીએ એની અંદર જે અમે જડીબુટી નાખીએ છીએ એ ખુદ અમારી જડીબુટી અમારા હાથેથી લાવીને તૈયાર કરીએ છીએ। ભસ્મ જે અમે વાપરીએ છીએ તે પણ અમારા હાથેથી તૈયાર કરીએ છીએ અને જે અર્ક વાપરીએ છીએ એ પણ ગીરધુલી ગૌશાળા છે ત્યાં પણ એમનું કંડોળાનું જ અમે વાપરીએ છીએ અને બાકીના જે કંઈ પણ પાવડર છે એ જ પણ અમારા હાથે તૈયાર કરીએ છીએ। અને આ દવાથી ઘણા બધા સારા એવા માણસોનું રિઝલ્ટ મળ્યું છે। તો જેમને પણ કાંઈ કેન્સરની દવાની જરૂર પડતી હોય તે વિસાવદર આર્ય સમાજમાં અમને આવી અને મળે। હવે આપણે વિસાવદરમાં ક્યારથી કેટલા સમયથી બાપુ આવો છો દવા? મારે વિસાવદરમાં કમસે કમ 5 થી 6 મહિના જેવું થઈ ગયું છે। તો 6 મહિનાથી હું વિસાવદરમાં અહીં સેવા રૂપે કેન્સરની દવાનું અને બીજા નંબરમાં કે હું દર શુક્રવાર તો વિસાવદર આવું જ છું। કેટલા દર્દીઓએ લાભ લીધો છે બાપુનો? મારે તો શરૂઆતમાં માનો ને કે 15 થી 20 દર્દીઓ હતા અને એમને હું દવા દેતા એમાંથી 3 થી 4 દર્દી એવા છે કે એમને અત્યારે દવા પણ લેવા આવવાની જરૂર નથી અને એને દવા પૂરી થઈ ગઈ છે અને કેન્સર પણ મટી ગયું છે। એમનો રિપોર્ટ કરાવ્યા બાદ પણ કેન્સર એકદમ નીલ આવ્યું છે, જેમાં એમાં અમે ખાનપાન સમજાવીએ છીએ, ધ્યાન યોગ સમજાવીએ છીએ અને સાથે અમારી દવા આપીએ છીએ। તો માત્ર આપણે અત્યારે જે દવા આપી છે એ આયુર્વેદિક પદ્ધતિની જ ને, કોઈ બીજી દવા તો નથી આપતા? અમે જે અત્યારે દવા આપીએ છીએ એ ફક્ત ને ફક્ત ઋષિ મુનિઓની પરંપરાગત જે શાસ્ત્રોક્ત પ્રમાણે છે એ શુદ્ધ આયુર્વેદ દવા છે અને એ ખુદ અમારી બનાવેલી જ છે। અરવિંદ પાનસુરિયા, ગામ બોરિયા, તાલુકો જામકંડોળા, જિલ્લો રાજકોટ। આજે વિસાવદરમાં તમે આર્ય સમાજ શા માટે આવ્યા છો? આજે આર્ય સમાજની પવિત્ર ભૂમિમાં જે ચંદુભાઈ ને સુધીરભાઈ ચૌહાણ બંને ભાઈઓનું જે અહીંયા સેવા કાર્ય ચાલે છે એની હારે મારે અવારનવાર ફોન ઉપર વાત થતી હોય અને આજે મારો જન્મદિવસ છે અને મેં જન્મદિવસ ક્યારેય ઉજવ્યો નથી। ખરેખર ઉજવવાનો ન હોય કારણ કે વરસ ઓછું થાય છે આપણું, તો ઉજવવા કરતાં અફસોસ કરવાનો, એની જગ્યાએ મેં ઉજવવાનું સુધીરભાઈને એની સમક્ષ રજૂઆત કરી કે મારે દેહદાન અંગદાનનો સંકલ્પ લેવો છે અને એટલે સુધીરભાઈને મને આમંત્રણ આપ્યું આગ્રહપૂર્વક કે તમારા મિત્ર મંડળ પરિવાર સહિત પધારો અને હું અનેક બીજી ઘણી સંસ્થાઓને જોડાયેલો છું, જનકલ્યાણ ટ્રસ્ટ, નેચરલ નવરંગ ક્લબ, એટલે એથી મને કાંઈક અહીંયા નવી જાણવાની પ્રેરણા મળે। સુધીરભાઈને આટલી ઉંમરે આવું સેવા કાર્ય ચલાવે છે એ જોઈને આ ઈશ્વરની પ્રેરણા છે, કારણ કે મારું વતન છોડીને મારો જન્મદિવસ ઉજવવા અહીંયા આવ્યો એટલે આજીવન આ સમાજનો આ સંસ્થાનો ઋણી રહીશ
અહીંયા જ્યારે મારી સેવાની જરૂર પડશે ત્યારે હર હંમેશ હાજર રહીશ. અને આની પહેલાં મારા પિતાશ્રીનું 2021માં અવસાન થતાં એનું પણ દેહદાન ને ચક્ષુદાન કરેલ, અને મેં પોતે 51 વખત રક્તદાન કરેલ છે. એટલે આવી સંસ્થાઓ अहिले જોડાયેલો હોવાથી આવી પ્રેરણા મને આવા ઋષિઓથી મળે છે. આ સફેદ કપડામાં જે ઋષિઓ છે ને, બાલા સાહેબ છે, ઉમેશભાઈ છે, સુધીરભાઈ છે, ચંદુભાઈ છે ચૌહાણ, આવા ઋષિઓ થકી જ મને આ પ્રેરણા મળે છે. આર મહેતા જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું અને એમાં ચેરમેનની જવાબદારી નિભાવું છું. રાજકોટમાં અમે ચક્ષુદાન, દેહદાન, અંગદાનની પ્રવૃત્તિ કરીએ છીએ. અત્યાર સુધીમાં 432 ચક્ષુદાન અમે કરાવ્યા છે, 40 દેહદાન કરાવ્યા છે, 12 સ્કિન ડોનેશન કરાવ્યા છે અને આ મહિનામાં 17 ચક્ષુદાન અમે કરાવ્યા છે. દર મહિને 10 થી 12 ચક્ષુદાન અમારા એવરેજ થાય છે. અને લોકોમાં જાગૃતિ આવે તેના માટે અમે દરેક બેસણામાં જઈએ છીએ અને બેસણામાં જઈ અને સંકલ્પ અને એને શોક સંદેશ આપીએ છીએ અને ડૉક્ટરનું સર્ટિફિકેટ આપી અને 5 ગાયત્રી મંત્ર અને 5 મૃત્યુંજય મંત્ર બોલાવી અને પેમ્પલેટ વિતરણ કરીએ છીએ. આવું સમગ્ર રાજકોટમાં અને સમગ્ર ગુજરાતમાં અમે જાગૃતિ માટે પ્રયત્ન કરીએ છીએ. આજે વિસાવદર આવ્યા છો, તો આજે વિસાવદર શા માટે આવ્યા છો તમે? આજે વિસાવદર આર્ય સમાજમાં આ પ્રોગ્રામ રાખ્યો છે અને એમાં મારી સાથે છે અરવિંદભાઈ પાનસુરિયા. એમનો જન્મદિવસ છે આજે, તે સંકલ્પપત્ર ભરવાના છે એટલે એના માટે ખાસ રાજકોટથી અમે અમારી ટીમ સાથે મહેશ વ્યાસ અને વોરાભાઈ સાથે અમે આવ્યા છીએ અને એ આજે સંકલ્પપત્ર ભરી અને પોતાનો સંકલ્પપત્ર પૂર્ણ કરે છે. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે.